રાજકોટમાં હાઈટેક જુગારનો પર્દાફાશ. જુગારમાં જીતવા માટે અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ કરનાર શખ્સની ધરપકડ. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે જુગારની રમતમાં અત્યાધુનિક તકનીકનો ઉપયોગ કરી છેતરપિંડી કરવાના એક મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. શહેરના વાવડી વિસ્તારમાં આવેલ પુનિતનગરના આકાર હાઇટ્સ ખાતેથી પોલીસે દરોડો પાડી કેમિકલ યુક્ત ગંજી પત્તા, આંખમાં પહેરવાના ખાસ લેન્સ અને ગુપ્ત રીતે સંદેશા પહોંચાડતા ઉપકરણો જેવા કે સેન્સરવાળા મોબાઈલ ફોન અને બ્લૂટૂથ સહિત આશરે પોણા 3 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બનાવથી જુગાર રમતા અને રમાડતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પ્રકરણમાં પોલીસે વિપુલ રમેશભાઈ પટેલ નામના 39 વર્ષીય શખ્સની ધરપકડ કરી છે, જેણે આ સમગ્ર પ્રણાલી વિકસાવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. છેતરપિંડીની રીત અત્યંત સુનિયોજિત હતી, જેમાં ખાસ પ્રકારના કેમિકલથી ચિહ્નિત કરેલા પત્તાને સેન્સરવાળા મોબાઈલ ફોન વડે સ્કેન કરવામાં આવ્યા હતા. આ ફોન પત્તાનું પૃથ્થકરણ કરી કયા ખેલાડીની બાજી જીતશે તેની માહિતી કાનમાં છુપાવેલ નાના બ્લૂટૂથ ઉપકરણ દ્વારા મુખ્ય ખેલાડી સુધી પહોંચાડતો હતો. આ તકનીકનો ઉપયોગ કરી આરોપી અન્ય ખેલાડીઓને આર્થિક રીતે મોટા પાયે નુકસાન પહોંચાડતો હતો. પોલીસની પૂછપરછમાં આરોપી વિપુલે કબૂલ્યું છે કે તે છેલ્લા ઘણા 3 વર્ષથી દિલ્હીથી આ પ્રકારના ઉપકરણો મંગાવી રહ્યો હતો અને શ્રાવણ માસ દરમિયાન તેની માંગ વધી જતી હતી. પોતે અગાઉ જુગારમાં હાર્યા બાદ તેણે યુટ્યુબ જેવા માધ્યમ પરથી આવી છેતરપિંડીની તકનીકો શીખી હતી. ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને જપ્ત કરાયેલા ઉપકરણોને વધુ તપાસ માટે પ્રયોગશાળામાં મોકલ્યા છે. આ ઘટના જુગારના શોખીનો માટે એક ચેતવણી સમાન છે કે આનંદ માટે રમાતી રમતમાં હવે તકનીકી છેતરપિંડીનું જોખમ પણ રહેલું છે. આ પત્તાની એક એવી ખાસિયત છે કે જે આ સેન્સરયુક્ત મોબાઈલ ફોનની જ્યારે બાજુમાં આમ રાખવામાં આવે ત્યારે પત્તા તમામ આમાં મોબાઈલમાં સ્કેન થઈ જાય. આ ઉપરાંત ઘણીવાર એવું થાય કે ચાલુ ગેમે કોઈ મોબાઈલ ના ઉપાડે કે મોબાઈલ ઊંધો પડ્યો હોય ના જોઈ શકે, તો એક આવું નાનું એવું બ્લૂટૂથ પણ જો કાનમાં રાખ્યું હોય તો કયા નંબરની વ્યક્તિ કે કયા નંબરની બાજી જીતશે એ મોબાઈલમાં આમાં પોતાના કાનમાં પણ સાંભળી શકે. આ ઉપરાંત આવા સેન્સરયુક્ત મોબાઈલ ફોન જે 4 છે, જેની કિંમત આપણે 20,000 છે, ટોટલમાં મુદ્દામાલ 2,70,500 નો પકડ્યો છે. અને આ તમામ મુદ્દામાલને હાલ કબજે કરી જાણવાજોગ દાખલ કરી તમામને પરીક્ષણ અર્થે FSL માં મોકલી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે.